તમે નીકળ્યા બાપા સાચી વાત ખોટી વાત સદગુરુ શ્રી અર્જુન બાપાના શ્રી ચરણોમાં હૃદયથી પ્રાર્થના કે કોઈના હૃદયમાં રહેલો નારાયણ દુભાઈની એવી વાણી આપે. જેમ મને આ જેમ લાગ્યું કે મયુર બાપુ હવે લગભગ ને બધાને વક્તા બનાવી દેશે. એટલે આ બે શ્રોતા રહેશે, રહેશે, બાકી બધા અમુક ઉંમર પછી છે ને આપણે થોડુંક પછી તમારે આરામ કરવાનો, રાજપાટ સોંપતા જવાનું હોય. સત્સંગની પરિભાષા એ જો ગુરુદેવભાઈ, સત્સંગ એટલે બધાય સત્યનો સમજી કાંઈ ભાઈ હોય પીરસે. એના અંદરનો ભાવ છે ને એ પ્રગટ કરે, મજા આવે. હરી હરી બોલ બોલ. ઓલી બધી કથા થઈ જાય છે. અને આ ઉપર એક સત્સંગ એટલે દ્રષ્ટાંત સાચો આપો. સત્સંગ કહેવાય. આ લગભગ સાંભળેલું હશે તમે. કે કરોડપતિનો નાનો બાળક રમતા રમતા રૂપિયાનો સિક્કો ગળી ગયો, ખરી ગળામાં હલવાઈ ગયો એટલે મા બાપે ને આખા કુટુંબે બહુ મહેનત કરી પણ નીકળ્યો નહીં. અને શ્વાસ મીંડો રૂંધાવો કે તાત્કાલિક કોઈ મોટા સ્પેશિયલિસ્ટ કે સર્જન પાસે લઈ જાય. પૈસા કરતો તો સુખી સંપન્ન હતા. એક ડૉક્ટર પાસે ગયા, આનો સ્પેશિયાલિસ્ટ હતો. તો ડૉક્ટરોએ ઘણી મહેનત કરી તો ડૉક્ટરની કારી ન ફાવી. બોલાવવાનું કીધું આ છોકરાનું શું થાય? એકનો એક છોકરો હાથ ખોટનો, એમાં એક કાળા કોટ, હાથમાં કાળી સુટકેસ, કાળી ટોપી કરીને એક સાહેબ આવ્યા. કે શું થયું છે? એના ગળામાં રૂપિયાનો સિક્કો હલવાઈ ગયો. ફાટ કરતો એક વાહમાં ધબ્બો માર્યો, ફટ કરતો સિક્કો બહાર નીકળી ગયો. તો કે તમારી ડિગ્રી શું? તો કે आई एम इनकम टैक्स ऑफिसर, पैसा कैसे निकाला जाता है हम अच्छी तरह से जानते हैं. आई एम इनकम टैक्स નો મોટો ઓફિસર હતો कि आई एम इनकम टैक्स ऑफिसर, पैसा कैसे निकाला जाता है हम अच्छी तरह से जानते हैं. રૂપિયાનો સિક્કો કઢી નાખ્યો. એવી જ રીતે મયુર બાપુ તમારે બોલવું ન હોય તો તમારી પાસે સત્સંગ કાઢી. આપણે કોઈ ઇન્સ્પેક્ટર નથી બાપા. એ સત્સંગ કઢાવવાના ઇન્સ્પેક્ટર છે, કારણ કે 50 વર્ષ જૂનો અનુભવ. જેવી રીતે તમને ખાવાની ઈચ્છા ન હોય તો એનો પ્રેમ ભાવ તમે જો ને તમારે ફરજિયાત તમે મજબૂર થઈ જાઓ. બે કોડિયા એ તમારે ન જમવું હોય તો પરાણે જમાડી દઈએ ને તમારે ન બોલવું તમને પરાણે બોલાવી પણ એ ગેરંટી અમારે. એટલે હરેક સંતો મહાપુરુષોની વાતો તો આપણે ઘણી સાંભળી, ઘણી વાંચી અને ઘણી બોઈ નાખી. બાપુએ કીધું જીન ખોયા તીન પાયા, ગહેરે પાણી बैठ, जिसने पाया उसने छुपाया. તો શું છુપાયા? તો શું બાપજી ચોરીનો માલ છે? તો કે ના ના, ચોરીનો માલ નથી. માલ તો સાચો જ છે, ચોરીનો માલ નથી. जगत भगत को ठगत है, भगत को ठगे नहीं कोई. एक बार जो भगत को ठगे तो अखंड यज्ञ फल હોય. જેવી રીતે જગત છે ને એ ભગતને ઠગે એટલે ઠગાઈ કરે છે. મહાપુરુષોનું જીવન જ બીજા માટે હોય છે, પોતા માટે નથી જીવતા. એ સામેવાળા જીવના કલ્યાણ માટે બે શબ્દ બોલતા હોય છે. જીવને એ અવળું લાગે છે. સત્ય વાત જે કોઈ કરે, હિતની વાત કરે ને તમે માનો નહીં તો ઠગાઈ થઈ ને. વિશ્વાસઘાત કરવો, દગો કરવો એ ઠગાઈ કહેવાય. કોઈનું લઈ લેવું. મહાપુરુષો તો પોતાના કલ્યાણ માટેની આ જીવ માત્રનું હૃદયથી કલ્યાણી છે. અર્જુન બાપાએ પણ એક વાણીમાં કીધું, સંદેશો હરિગુરુ સંત સમજાવે, જીવને અભિમાન
મન નજરૂમાં આવે સંદેશો હરિગુરુ સંત સમજાવે. કારણ કે સંદેશો સતલોકનો છે. એ હરિગુરુ સંતો સમજાવે એટલે તમારી પાસેથી કાંઈ લઈ નથી લેવું. પણ જીવ સમજતો નથી અહંકારના કારણે, એટલે ઠગાઈ કરી. જગત ભગત કો ઠગત હૈ, ભગત કો ઠગે નહીં કોઈ. કારણ કે ભગતનો એટલે કે મહાપુરુષોનો જે અનુભવ છે એ પોતાનો અનુભવ કરી લે, તમે એને ઠગી લીધા કહેવાય. જેવી રીતે પરીક્ષિતને 7 દિવસ દૂર મૃત્યુ દેખાણું, તો સુખદેવજી મહારાજ પાસે ગયા, તો 7 દિવસની કથા સાંભળવાથી 7 દિવસમાં સુખદેવજીનો જે અનુભવ હતો એ પરીક્ષિતનો થઈ ગયો. હરી કારણ કે ક્યારે આ બન્યું એને કે નજર સામે મોત દેખાણું, ત્યારે એને રાજપાટનો એક જ ક્ષણમાં ત્યાગ કરી દીધો. હવે એને એમ થયું કે આમાંથી મારે બચવું કેમ, છૂટવું કેમ. ત્યારે એનું મન એટલું બધું વૈરાગ્ય બની ગયું કે એને બીજું કોઈ વિચાર જ ન આવ્યો. તો 7 દિવસની અંદર 1 દિવસ 2 દિવસ સત્સંગ સાંભળ્યો સુખદેવજી મહારાજનો. તો સુખદેવજી મહારાજે પરીક્ષિતને પૂછ્યું કે કાંઈ ભૂખ તરસ લાગી તો જલપાન કરી લે. તો કે મને કોઈ ભૂખ તરસ નથી. તમારા સત્સંગથી હું એટલો બધો તૃપ્ત થઈ ગયો છે કે ભૂખ અને તરસની પણ વિસ્મૃતિ થઈ ગઈ. કારણ કે ભૂખ અને તરસ છે એ પ્રાણનો ધર્મ છે, આત્માનો ધર્મ નથી. કારણ કે દેહાધ્યાસમાં જીવી છીએ એટલે આપણને ભૂખ તરસ લાગે છે. દેહાધ્યાસથી ઉપર ઉઠેલા મહાપુરુષોને જમવાનું પણ યાદ નથી રહેતું, એટલી એની ઊંચી પરાકાષ્ઠા હોય છે. તો 7 દિવસમાં સુખદેવજી મહારાજનો જે અનુભવ હતો એ અનુભવ પરીક્ષિત નથી ગયો. તો એને જો મહાપુરુષોને ઠગી લીધા. જગત ભગત કો ઠગતા હૈ, ભગત કો ઠગે નહીં કોઈ. એક બાર જો ભગત કો ઠગે તો અખંડ યજ્ઞ ફળ હોય. કારણ કે મહાપુરુષોનો જે અનુભવ છે એ તમે એ પ્રમાણે જીવન બનાવી અને તમારો પોતાનો જો અનુભવ કરી લ્યો તો તમે અખંડ યજ્ઞ ફળની પ્રાપ્તિ કરી લીધી. આપણે બધા અહીંયા જે ભેગા થયા છીએ એના માટે જ થયા છે. તો જેવી જેની લો છે એ પ્રમાણે હરેક વ્યક્તિ પ્રાપ્ત કરી શકે છે. કારણ કે આ શું છે કે આ કોઈનો ઇજારો નથી. ભગવાન કહે ને દડી પડી મેદાનમાં ખેલન કો સબ કોઈ જાય, सब कोई खेलन जाए, જાત ભાત કા કામ નહીં જીતે લઈ જાય. जीते सो लोग। કારણ કે ઉચ્ચ વર્ણ જ લઈ જાય અને નીચ વર્ણ રહી જાય એવી આમાં કોઈ વાત નથી. એટલે આ જે છે એ મેદાનનો માલ છે. જેની જેવી લો, જેની જેવી યોગ્યતા, જેની જેવી પાત્રતા એ પ્રમાણે આ વસ્તુ એને પચશે. સતગુરુ મહારાજની